તો હવે બાને આવવાની તૈયારી થઈ ગઈ છે. સવારે નીકળ્યા હતા ને? બાની પ્રયાગરાજથી તો કાલે વહી આવ્યા હતા. કાલે આવ્યા હતા ઓમકારેશ્વર, ત્યાં નાઇટ રોકાણા અને સવારે ત્યાંથી નીકળ્યા છે. અને હવે સુરત આવવા લગભગ 9-10 વાગે પહોંચશે. 8 વાગ્યા છે. અને બાના સ્વાગતમાં આશાએ તૈયારી કરી દીધી છે. અહીંથી આ ફૂલની રંગોળી એવું કર્યું છે. ઓલામાં પગ ધોવાના ત્રાસમાં. અને ઓલા લોકો લગભગ પગી ગયા. એ લોકો વારાણસી પહોંચ્યા. એ લોકો ત્યાં પહોંચ્યા ને બા અહીંયા પહોંચ્યા. 2 દિવસ આગળ પાછળ હોત ને તો ભેગા થઈ જાત. હા, એને ફોન કર્યો હતા વારાણસીથી પ્રયાગરાજ જતા હતા રોંડે. એટલે કે ટ્રાફિક બહુ છે. હા, એ લોકો કંઈક બપોરે 1 વાગ્યે કાશીથી નીકળ્યા હતા. લગભગ 4-5 વાગ્યે મેં ફોન કર્યો તો એ રસ્તામાં હતા કે 2 કલાકથી ટ્રાફિકમાં ઊભા રહી. 18 કિલોમીટર બાકી હતો ને કે હજી લગભગ કે 2 કલાક થાય. આવડું શનિ રવિ હતો ને એટલે શનિ રવિની હિસાબે ટ્રાફિક જામ હતો, થોડું પબ્લિક વધારે હતો ને કે સીધા કે 0 ડિગ્રીમાંથી 25 ટેમ્પરેચરમાં આવી ગયા. કે ઉતર્યા ને એવી કે એમ ગરમી પડી ખાવા, કારણ કે ત્યાં ઠંડામાં હતા. હા, અને અહીંયા સીધા ગરમીમાં આવી ગયા. ફોન આવ્યો તો પછી કે ક્યાં પહોંચ્યા અત્યારે એવું કાંઈ? હા, કેટલા વાગ્યા? 5 વાગે ગોધરા પૂગ્યા તમને? તો અમે જ ને કે જે 4 કલાક તો થાય. એ લોકો વહી ગયા હતા દિલ્હીથી પહેલાં કાશી, પછી કે ત્યાંથી કે પ્રયાગરાજ જવું એમ. સાંજે લગભગ 5-6 વાગ્યા ત્યાં પગ્યા હતા કાશી. બીજું શું કરવાનું છે? એટલું જ બહાર કાંઈ હાર ને એવું હાર લઈ આવ્યા. કીધું છે ને ફોન કરજો એમ. કામરેજ પોગો દઈ. તો હવે રંગોળી થઈ ગઈ છે કમ્પ્લેટ. અહીંથી ફૂલ મૂક્યા છે તે ઠેઠ આપણે મંદિર સુધી. જો હવે બાને લેવા નીકળી ગયા છે. ફોન આવ્યો તો એ લોકો કામરેજ પગ્યા છે. આવવાના હતા 9 વાગ્યે, એને બદલે 11 વાગી ગયા છે. 11 વાગ્યે પોગો આવ્યા છે. 2 બસ હતી. 1 બસ આવી ગઈ. કેમ? એક બસ આવી ગઈ ને એક બસ હતી 6-7 કિલોમીટર જેવી પાછળ હતી. એટલે હમણાં થોડીક વારમાં આવી જાય. વાલક પાટિયા ઉભા રહેવાના કે અંદર આવવાના? ના, વાલક પાટિયા સીધી ડાયરેક્ટ વહી જાય ને પાછળથી ઓલા નેરવાળા રોડે છે ને. કઈ નહીં, હવે જોઈ કેટલી વારમાં આવે છે ને જઈ. ફાઇનલી 11:30 છે. 11:30. હા, 11:30 બસ આવી છે. આ એક બસ આગળ હતી, વહેલી આવી હતી. અને હવે આપણે આ બાની બસ આવી છે. હે જય શ્રી કૃષ્ણ. ચલો હવે ફાઇનલી આવી ગયા છે.
તો બધા પ્રયાગરાજ ની જાત્રા કરીએ એવા બોલે જાય હર હર મહાદેવ. હાલો જાત્રા કરીએ એવા ગાડી બેસી ગયા ને હવે જઈ છીએ ઘરે. બધાને બહુ સત્સંગ કરાવ્યો. અરે પછી મને હું આ બોલું જરાક ભટકાણું ક્યાં અહીંયા સત્સંગ કરતા હતા ને કે ઊભા હતા ને નહીં આપણે ઊભા ન થાય મેં કીધું. મને ટાટીઓ માન હાજો છો બ્રેક મારી હોય ને બોલે એટલે જરીક આમ ભટકાઈ ગયું. વાગ્યું ખંભે? હા જરીક વાગ્યું છે. દુખે છે? નહીં બહુ નથી દુખતું. એમાં એક ડોશીમાં આવ્યા હતા પાલીમાં કરી અડાજણથી ઓલી આગળની બસમાં હતા. હા દાંત વગેના ઊભા હતા. હા એ કે હું બહુ સરસ ટ્યુબ રાખું છું કે ટ્યુબ સોપડી દીધી 2-3 વાર ને ટીકડી દીધી. તમે અહીંયા પહોંચ્યા ને ગિરીશ ને ભૂમિની ન્યા પહોંચ્યા છે ને ઉતરી ગયા. હા એ કાલે ઉતર્યા હતા. કાલે ગયા હતા કાશી. હા બપોરે નીકળ્યા હતા. સાંજે પ્રયાગરાજ પહોંચ્યા છે. કોણ બે છે નથી બહુ ટ્રાફિક. અરે આજ તો બહુ 2 દીધા પાછું વધી ગયું. હા શનિ રવિનું. હા નકર તે દી નહોતી. ઓલા વિડિયો આવતા હોય ને તોય અમાર શારના મોબાઈલ ગયા 3 આજ બેના ને એક મારો. ઓલા ખિસ્સામાં ગયા અને મારે ઠેલકી જ ઉપાડી ગયા. આખી ઠેલી ઓલું પાકીટ હતું લીલું. હા પાકીટ અને એક જોડી કપડા ભીના આપણે નાયા હોય ને એ કપડા ત્યાં આના ખિસ્સામાં ગયા ને એ કે મારો કાગડી ફોન હતો ખિસ્સામાંથી ક્યારે લઈ ગયો નથી ખબર. એટલે મેં વળી ઠેલકું નાખી દીધું કોથળીમાં અને મોઢું બાંધી દીધું. એટલે એને હા ઓલા લેવાવાળા ને હારું પડ્યું. હા કે ઠેલી લઈ લીધી. હા કે ઠેલી લઈ લીધી. મેં કીધું પાકીટ બહાર છે ને તો વળી આ તો મેં કીધું અને હા એ 3 ફોટા ઓલા ફોટા મોકલ્યા હતા ને. હા 3 ફોટામાં ખંભે ટીંગાતું હતું પાકીટ. હા અને પછી ના 2 ફોટામાં પાકીટ નહોતો. પછી મેં બાંધ્યું બાઈલ પર. ભાઈ હરકું મોલાનો હરકું લેવાનું મજા આવે ને એટલે મોઢું બાંધી દીધું. મોઢું બાંધીને માથે મેલ દીધું. અને પછી આ ઉષાબેન છે ને એ કે નહીં કે ચાલો ને ચાલો કે કેટલા મસ્તીના ભજીયા મળે છે અહીંયા કે. તમે નાવા ગયા હતા ત્યારે વહી ગયું કે નહીં? ભજીયા ખાવા બેઠા ને ને ઢગલો કર્યો હોય બધાએ ત્યારે વહી ગયું. ઓકે કરો ચાલો. ચાલો ઘરે પહોંચી ગયા. બધાને બોલાવા હતા પણ મોડો છું ને વહેલો હોત ને 12 વાગી ગયા. એ તો વિડીયો જોયે ને ઉષાબેન બહુ કે બહુ સરસ ઉતારે હોય. ત્રિવેણી સંગમ નો ગંગાજળ લઈ આવ્યા છે બા. એટલે એને ચાંદલો કરી દે ને એને આરતી ઉતારીએ ને એને ઉતારે. ચાંદલો નો થયો પરખો કઈ કઈક દેખાય વાપસ આવે. જે જવાના ન હોય એને સ્નાન થઈ જાય ને ત્રિવેણી સંગમનું. આખો ધોઈ નાખો ને એટલે તમારે કોણ છે ધોકો હાલે. પાકીટ પડ્યું છે ઓલામાં થેલામાં. હવાર આપજો ને. હવાર આપી દઈએ.
જો કુંજ બા કુંભ મેળામાંથી આવ્યા તો પગે લાગે. કેમ બા વગર મજા આવતી હતી કુંજ? નહોતું ગમતું? બા વગર પૈસા હે બા વગર પૈસા કોણ આપે? એ વાત હાશી તારી. હા જળ લાવ્યા ને બા. જો આ સવણામત છે. ભાઈ શું આપ્યું તને? ભાઈ આપ્યા પૈસા? લે શું વાત છે. ઈ જો સવણામતનું છે અને આમાંથી લઈ 1 કલાક ઢોલમાં નાખીએ અને નાવાનું છે. આ ત્રિવેણી સંગમનો મહિમા ઈ છે કે 144 વર્ષે કુંભ મહાકુંભ મેળો આવે એટલે પબ્લિક તો કઈ થોડી ગાંડી થઈ ગઈ છે તો ત્યાં રોદા ખાવા જાય પણ આનું માધ્યમ બહુ છે એટલે હું ડબલું ભરી લેતી આવી આ બોટલ ભરી અને મોકલવાઈશ. તો સારું, ચાલો હવે જો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.